જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. મારી મોર્નિંગ ઓફિશિયલી અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે વિથ પ્રોટીન પાવડર. યસ. અને પાછળ ઇસ્ત્રીના અમારે કપડાને બધું પડ્યું હશે. બાકી આજે મને નથી લાગતું થોડોક વરસાદ અત્યારમાં આવે. એમ તડકો નીકળી જાય ને ખાલી તો કામ થઈ જાય. કાલની જેવો સવારે થોડોક તડકો નીકળો હતો ને એમ. સો યસ, આવું બધું છે. અને બસ અત્યારે કેટલા વાગી ગયા છે? 8:30. 5 મિનિટની વાર છે. અત્યારે હું જે છે મારા હેર સૂકવવા માટે બેઠી છું. તો મેં ટીપોઈ ઉપર રૂમાલ નાખ્યો છે. તો મમ્મી કહે કે તું અહીંયા જ હવે હારોવાર બેસી જા. અને યસ, ઉર્વિશને પણ જે છે એ સેન્ડ થાય છે બધી PDF ને એ બધું, ડોક્યુમેન્ટ્સ ને એ બધું. આજનો પ્લાન કંઈ એવો ખાસ નથી, પણ ખાલની જેમ કંઈક ખાસ બની જાય એવી હું એક્સપેક્ટેશન રાખું છું આજના દિવસથી ને મારી જાતે. બરાબર. સો યસ, આવું બધું છે. અને બાકી કંઈ નવીનમાં નથી. હમણાં વરસાદનું થોડુંક કેવડાવે છે કે ભાઈ ગમે ત્યારે તૂટી પડે વરસાદ, એટલે થોડુંક કેવડાવે. બટ આજે મને ક્લીન દેખાય છે આકાશ. સો આજે વરસાદ નહીં આવે એવું લાગે છે. એમ તમે અમારી યુટ્યુબ ચેનલના વિડીયોઝ જુઓ છો તો એમ તમે અમારી ચેનલને જે છે એ સબસ્ક્રાઈબ બી કરો. તમારું એક સબસ્ક્રાઈબ કરેલું કોઈ પણ પર્સન હશે એ અમારા માટે બહુ ખાસ કહેવાય છે. અને અમારા બધા જ સબસ્ક્રાઈબરની અમે બહુ રિસ્પેક્ટ કરીએ છીએ કે જે લોકો અમારા વિડીયો જોવે છે. હું હમણાં શ્રીમતમાં ગઈ હતી તો ન્યાય મને બધાએ કીધું કે અમે તારા વિડીયો રેગ્યુલર ડેલી જોઈએ છીએ, સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી. સો થેન્ક યુ સો મચ. અને બેકગ્રાઉન્ડમાં તમને ટૂંકનો અવાજ આવતો હશે, પણ એ પુરુષને બધી વસ્તુ સેન્ડ થાય છે એટલા માટે. સો યસ, આવું બધું છે આજના શેડ્યુલમાં. બીજું કંઈ નવીન ખાસ નથી. હું મારું હવે કામ બધું કરીશ, કેમ કે બ્રાન્ડને મારે વિડીયો સેન્ડ કરવાના છે. એક તો છે ને બ્રાન્ડવાળા માંડ અપ્રુવલ આપે, કેમ કે એ બી મને પૈસા પે કરે છે. તો એને બી થોડુંક કામ વ્યવસ્થિત ગમે એ તો જ ઓલું કરે ને. કંઈ પણ આમ તેમ થઈ ગયું હોય તો એ લોકો મને ઇન્ફોર્મ કરી કે નહીં આ વસ્તુ પરફેક્ટ નથી, સો પ્લીઝ આપ ऐसे करके दीजिए, આપ ऐसे करके दीजिए. બરાબર. સો યસ, આવું બધું છે અત્યાર માટે. અને બસ હું મારું કામ કરીશ, મમ્મી એનું કામ કરે છે. સવારની દોડાદોડી કરું છું ને એ તમને પછી કહીશ. કેટલા વાગે? આપણે 12 વાગે નીકળ્યા ને? હા, 12 વાગે નીકળ્યા અમે. 12:15 બાજુ થોડાક ગોથે ચડ્યા હતા તો એ 12:15 ને 5 પહોંચી ગયા જ્યાં અમારે જવાનું ના ગાડીમાં નહીં. એનું ક્યાંક કરશું. હાલો ને કંઈક નવી વસ્તુ આવશે ને એનું કરશું. અને હા, અત્યારે એમાં ટીંગાડી દો. સો મને બધી ડિટેલ છે ને હું તમને એક રીલ પોસ્ટ થઈ જશે ને પછી કહીશ. ત્યાં સુધી હું તમને કઈ નહીં કહું. એના માટે એડવાન્સથી નથી, સોરી. બટ મને રિટર્ન ગિફ્ટમાં મળ્યું છે એક આ સ્ટડ ઇયરિંગ્સ. પછી આ પિત્તળનું છે કંઈક મૂકવાનું, મુખવાસ બુખવાસ શું મૂકવું એ જ મુકાય ને આમ તો. મુખવાસ મૂકવા માટેનું આ છે. અને ઉભા રહેજો, ને મમ્મી લટકાવે છે. વાવ, બોલો. કાચબો છે, કાચબો છે, ગુથેલો કાચબો છે. ના, બહુ મસ્ત છે. થેન્ક યુ. નામ નહીં લઉં જેણે મને ગિફ્ટ આપ્યું છે એનું. એની રીલ જે મારા ઇન્સ્ટાગ્રામમાં આવી જશે તો તમે લોકો જોવાનું ભૂલતા નહીં. કાયમ ઘા દોડા દોડી મમ્મીને કીધું હાલો તૈયાર જ થાવ, હાલો તૈયાર જ માટે લોટી આવી. યસ, મમ્મીને રાખવાની છે આ. બહુ મસ્ત છે. નાના રેડી, બહુ મસ્ત. રેડી. હવે બસ બુટી ના ના કોઈને નથી દેવાની, આપણે પહેરવાની. રાત પાડે ના નો પડે, બધાને પહેરવાની. બધાય હહોની રીતે લઈ લે. આલ્યો આ બોક્સમાં મૂકી દો. બરાબર ને? મમ્મીએ બહુ દાન કર્યું છે. એટલે મતલબ મમ્મીનો એવો સ્વભાવ નહીં કે ભાઈ મારે જ બધું રાખી લેવું એમ, પણ મને એવું થાય કે ભાઈ મારી પાસે જે વસ્તુ આવી છે તો એ વસ્તુ મારી જ રહેવી જોઈએ એમ. ભલે જ્યાંથી વહી જાવ ત્યાંથી વહી જાય તમ તારે, એનું કોઈ ટેન્શન નથી. સોનાની સ્ટેનલેસ સ્ટીલમાં છે. કરાવી દીધી સોનાની. હા મમ્મી વાહ. ના ના મસ્ત રેડી. બાકી બસ જો હવે હું મારા કામે ચડી જઈશ. બહુ બધું કામ હે અત્યારે, એને ઓલરેડી 3 વાગી ગયા છે. બરાબર. કેટલી કલાક? 3 કલાક જતી રહી. બટ એ 3 કલાક આઈ હોપફુલી વર્થ ઇટ થશે. ભગવાન જોતા જઈશે મારી મહેનત ને. બરાબર. તો
ક્યાં મને લખવાની ટેવ એવી બહુ સારી છે. આઈ લવ જર્નલિંગ. મારી પાસે બહુ બધી ડાયરીઝ છે. એક ઘરનો હિસાબ અલગ, એક મારે કોલેબરેશનનું બધું અલગ, એક મારે ડેઇલી ટાર્ગેટનું અલગ, બીજી ઘરની આખી બુક અલગ. મતલબ આઈ લવ ડાયરીઝ. મને ડાયરીઝ બહુ ગમે, પણ એ ડાયરી હું કમ્પ્લીટ બી કરું છું એવું નહીં, કેમ કે ઘણી બધી ડાયરી એવી હોય કે મને જર્નલિંગ કરવાનો બહુ શોખ, બહુ એટલે હદને બાર શોખ. આઈ લવ જર્નલિંગ. ગમે એ કંઈક હોય ને એટલે હું તરત છાપી દઉં, એમાં લખી નાખું. યાદ આવે ન આવે, મને મોબાઈલમાં લખવું ના ગમે. મોબાઈલ કરતાં હું માનું છું કે મને છે ને આવી રીતે પેન, પેન્સિલ અથવા તો એનાથી જે છે બુકમાં લખવું બહુ ગમે. એનાથી શું થાય ખબર છે, ક્યારેક તમને અમુક કામ ભૂલાઈ ગયા હોય ને તો તમે બુકમાં લખો ને, હા એલા મેં બુકમાં લખ્યું હતું, મને યાદ આવી જાય. તમે જોઈ લો ને તો તમને આઈડિયા આવે, તમે ક્લિયર રહ્યો તમારા ટાર્ગેટને પ્રમાણે કે ભાઈ મારે આજે શું શું કામ પૂરું કરવાનું છે, હવે કેટલા કામ અધૂરા છે. હું તો મારી ડેઈલીની પણ એક બુક રાખું છું અને મંથલીની બી એક બુક રાખું છું. એક ટાઈમ એવો આવશે કે મારે એક વીકલી જે કામ કરવાનું હોય ને બધાને હું લખી નાખીશ, બરાબર. તો આવું બધું છે. ક્લાસીસે જશું, ક્લાસીસેથી આવશું, ત્યાં પપ્પા આવી જશે, પછી જમશું, કારવશું, મારું થોડું ઘણું કામની બધું છે એ કરશું. એકાદ શૂટ કરવાનું છે મારે યુગભાઈ સાથે, એ 2-3 સીન એની સાથે લેવાના છે, તો એ લઈ લેશું. યસ ધેન દિવસ ત્યાં તો મારે પૂરો થઈ જશે. અને ભાઈ આજે મિક્સ ફિલિંગ આવે છે બધી. હવે એ શું છે ને એ તમને થોડાક દિવસમાં ખબર પડી જશે. 5 દિવસ પછી તમને એ ખબર પડી જશે શું છે બધું, શું ચાલે છે, કેમ મારે આવું થાય છે, બરાબર. બધી વસ્તુ તમને ઇન ડિટેલમાં વ્લોગમાં જોવા મળી જશે. કે મને એવા સમાચાર મળ્યા, તમે લોકો વ્લોગ જોવો છો સમાચારનું કીધું ને તો મમ્મી છે ને મારી આમે જોવા મળ્યા. બધાય તમે વ્લોગ જોવો, બહુ સારો સપોર્ટ આપો, પણ એ બાજુમાં સબસ્ક્રાઇબનું બટન આવે તો એ બટનમાં કેમ તમે નથી દબાવતા? મમ્મીને હસવું આવે. સબસ્ક્રાઇબનું બટન તમે દબાવો એટલે અમારા માટે સારું પડશે. હે હા, બટન દબાઈ દેવાનું ફટાફટ. એવું કરો માં તમે બધા બહુ ડાયા છો. હા હા, એટલું કરી નાખજો ખાલી. બસ હવે ક્લાસીસ ભેગા થશું, વાંચશું. આજથી પેપર ચાલુ થાય છે. આજ મારું ફર્સ્ટ પેપર છે, પણ કાંઈ લાગતું નથી મને મારા ફર્સ્ટ પેપર છે એવું. બટ વોકેબ સ્ટ્રોંગ કરવાની. પણ કાલે અમને મેડમે કીધું તમે ગમે એટલી વોકેબ સ્ટ્રોંગ કરીને જાઓ ને, તમારે 40-45% નવા વર્ડ્સ આવશે. અરે મેં કીધું મેડમ, એક તો ઓલરેડી વોકેબના બાબતે અમે ટેન્સ્ડ હોઈએ, અને એમાંય તમે એમ કહો હજી તમે પેપર લખવા જાઓ તો બીજી 45% નવી આવશે. એટલે નોટ ઇન ધ સેન્સ ટેન્શન, પણ એ એક અવેરનેસ અમને આપી દીધી કે નહીં ભાઈ તમારે બધું કરીને જવાનું, હાથમાં આવે. અમારે એવું કરવું જોઈએ. આ ટીવી જોયું તો ટીવીનું લખીને ફેન્ઝેન કહેવાય તો મારે એ લખવું પડશે. ટીપોઈને શું કહેવાય, ટેબલને શું કહેવાય, પાઉચને શું કહેવાય, ચેરને શું કહેવાય, બધી વસ્તુ છે ને એવું મને એવું લાગે મેં ધીમે ધીમે લખી દઉં તો જ હવે ભેગું થાય. અથવા તો મારો મોબાઈલ છે ને મારે ઇંગ્લિશમાંથી જર્મન કન્વર્ટ કરી દેવો જોઈએ તો જ ભેગું થાય, નકર કાંઈ ભેગું જ નહીં થાય. તો ચાલો હવે મારે બી ક્લાસીસ જવા માટેનો ટાઈમ થયો છે. હવે આપણે ડાયરેક્ટ મળીએ ઘરે આવીને, પપ્પાની બધા આવે ત્યારે પાછી ધડબડાટી મચાવશું. અને આખો દીની કથા હું પછી પપ્પાની નિરાયતે બેઠા બેઠા કરીશ. બાકી બધું રેડી છે. મમ્મી કરે રોટલી. ગરમી કેવી છે? ગરમી કાંઈ આ જો મેનુમાં છે વઘારેલા ભાત છે અને મારા ફેવરેટ. અને આપણે ભાતનું નામ પડે ને એટલે ઠેકડા ઠેકડ. રોટલી અને રોટલો મારી માટે રોટલી રેડી. બરાબર. સરસ. ચાલો બધા જમવા જમવા લે. છે. હાલો બધા ભાઈ આવો. બાકી તમે ફેસ વોશ કરો છો, કેવું લાગે છે તમને? સારું લાગે છે ને? મોટું ચીકણું વયું જ જાય ને. પપ્પા આપણે બતાવી દઉં હું કેવું ફેસ વોશ યુઝ કરે છે ઈ. હે ને? હવે ઓલો નહીં યુઝ કરતા, આ કરજો. હજી હું તમને એનથી હારા પૂરા થઈ જાય ને પછી. ના ઓલું એક સાઈડ છે ને ઈ ખરબચડું હશે એટલે ઈ તમારું કાળાશ હોય ને દૂર કરી દે, અને બીજી બાજુ છે ને ઈ આમ લીસું હશે એટલે ઈ તમારે સારું પડે. અને આપણી પાસે છે કેમિસ્ટેટ પ્લેન 1.5% સેલિસિલિક એસિડ પ્લસ નિયાસિનામાઇડ અને કીકા, જે 100% સોપ ફ્રી છે, ઓઇલ અને એકને કંટ્રોલ છે. એટલે તેલ હોય ને
આમ મોઢા ઉપરથી ની જતું રહે અને એકને એટલે કે ખીલના ડાઘ પછી પિમ્પલ્સ એ બધું હોય ને એ બધું પણ આનથી જે છે ને એ જતું રહે છે અને હું આનો યુઝ કરું છું સેકન્ડ ત્યારે તમને દેખાતું હશે કદાચ આમાં કેટલું કર્યું છે એ આમ લાઇટ કરીએ ને તો જ્યારે એટલે આટલું રહ્યું છે બરાબર તો યસ આવું બધું છે હવે અમે લોકો જમશું બસ એઝ યુઝ્યુઅલ જેમ હોય એમ રેગ્યુલર પણ હવે મારે પાસે MI લખવાના આવી ગયા છે એટલે ભૂકા બોલાવી દેવાના છે આજ તો હજી થોડાક જ આપ્યા તો મેડમે દયા કરીને કાલથી 4 ઓલા આપશે નહીં તે પછી પાછા સર ચેક કરવા માટે આવશે હવે લોકોએ જમી લીધું હે ફૂલ પેટ બટન તૂટવાની તૈયારીમાં છે અને કેટલા વાગ્યા છે અત્યારે 8:46 થઈ છે હું એક કામ કરું મમ્મીનું વોલપેપર એડિટ કરી નાખું અરે યાર બરાબર એડિટ કરો કસ્ટમાઇઝ કરો અને આને આમ આંકડાને વધારી દઉં અને પૂર્ણ કરી દઉં ભાઈ થાને ભાઈ જો નાવ તમે જોઈ શકો છો કે મેં મોટું કરી નાખ્યું છે આને અને આપણે શું જોઈશું ખબર છે આપણે આજે જોઈશું મારા ઓલ્ડ ફોટોઝ આમ જો મમ્મી હો મમ્મી અમારી ક્લિપ લીધી છે વાવ હું બધાને એકચ્યુઅલી મુખવાસ દેતી હતી ને ફરીથી બતાડું તમને બધાને કેવી કરી દીધી હતી મને તૃષિલભાઈએ અને ચલો મેં પહેલે દિખાતી હું આપ સબકો કેવી લાગતી હું આવ પટલી પટલી કેવી લાગતી આવો સીધા થઈ ગયા હે અને નાવ યસ યુ કેન સી એક છોકરી में से मैं वुमन बन गई ઝૂમ એ નથી થતું પણ તારા રૂપની વાતો ના થાય તને જોઈ સ્વર્ગની પરીઓ પણ પરીઓ નહીં પરીઓ પણ પછી તાય જોજે કોઈની નજરે ઓલા આજ મને નેન્સી હું કે ખબર છે હું ક્લાસીસમાં ગીત ગાતી હતી ને તો મને કે બંધ થાવ ને તમે ઈ કે તમે ગાડીમાં ઈ કે 10 વખત ગીત ગાયું હશે એનું ઈ કે અને અહીંયા ઈ કે ગાવ હો તમે જો માંડ બેહતું હતું ઉર્વી જો અને કેટલું એસેટી ચીપટી નાખીને કઈ ટ્યુન છે ગેસ કરો બધાય વાવ અમે લોકો કેવા લાગતા બહુ મસ્ત સેડા આવે બહુ રોતી નથી પણ મમ્મી કેટલા ઇમોશનલ થઈ ગયા બિચારા મારા આવવાનું હતું એટલે નાની આવ્યા હતા ત્યારે થોડીક વાર પૂરતા પછી પાછા બપોરે વૈયા ગયા હતા અને આ હું ને ગલું અમે બે વાવ કેવું અલગ જ લાગે આમ હાવ અને मैं पहले बहुत पतली लगती थी पतली में अच्छी भी नहीं लगती थी अभी मैं अच्छी लग रही हूँ कमेंट में जणाना बस એટલા જ ફોટા હે જમી લીધું હે 8:50 થઈ ગઈ હે થોડુંક ચપડ કરી લીધું છે મેં નાઇટ ડ્રેસ પહેરશું હવે એકચ્યુઅલીમાં પછી શું કરશું હવે હા હવે વાંચશું લખશું કેમ કે ઈમેલ આપી દીધા એટલે ટાઈમે ઈ પૂરા કરીને દેવા પડશે બાકી આજ કેવી મજા આવી તમને હા મજા તો આવી જ જાય ને મજા આવી ગઈ જો મિનિશા પોતું મારી ગઈ ને પછી બહાર જાવું છે એટલે ઈ તો રેડી દેતી રેડી થવાનું એક હતું મને કે જલ્દી રેડી થઈ જાવ કે આપણે જાવું છે ક્યાં અને ઈ કાઈ ખાડાય દીધો અને કાઈ નહીં તાર વરસાદના ખાડા કેટલા થઈ ગયા જો ખાડો આપણે ખાડો કરી તો ખાડામાં નાખી દે તેને એના પપ્પાનું પગલું લીધું છે તો ઘરે આવું ને તો થાય કે ઈ હું કામ એને ખબર હે તમને પપ્પાની કમી મહેસૂસ ન થાય ને એટલા માટે
એટલે તું તારે એટલું એ રાખવાનું એમ ને. હા પપ્પાનું હું શું રાખવાનું હું કેવું તમારું બધાને હું કેવું અને ભાઈ મમ્મી મને એમ જ કેવા મારે બટા ધીમી આપણે બટા ધીમી તો મારે તો પછી એમ જ કહેવાય ને, ધીમે ધીમે આંખ લેવાનો, ધીમે ધીમે આંખ ને પવન એ કેટલો હતો ને કેવી ગાડી હાકે બાપા. મને એમ થઈ ગયું ઓહો થઈ ગયું રહી જાય શું થયું? વેત રહી જાય ક્યાં તા અડાજણ તમને મારો અનુભવ થઈ જશે 1 વર્ષમાં કાંઈ નજીક નહોતા ગયા તે અડાજણ ગયા તા એમ. હમ એમાંય ગણગોર ગોચ્યું. ગણગોર ખાધું એક તો ગણગોર એ નો મળે કોઈ વાત જ ગણગોરમાં છે ને ચોલે ભટુડા ખાવા હતા. ચોલે ભટુડા પાણીપુરી બહુ મસ્ત આવે. એવું છે કઈ નહીં એક દિવસ જાશું આપણે અમે ઈ બાજુ જતા હું ને ઉર્વશી ખરીદી કરવા. ઉર્વશી કોણ ઉર્વશી ઉર્વશી કોણ મેં કીધું આવી ગઈ ઉર્વશી કે ને તાર ફ્રેન્ડ છે ને હા તે તું ઉર્વશી કે ને આજે તે કીધું તું ઉર્વશી. હા એટલે તું રોજ એકાદ વાર નામ લેસ તો ઉર્વશી એટલે બસ મને એવું યાદ રહી ગયું. ના ના જાવી ને ત્યારે એ ઉર્વશી એમ ઈ વસ્તુ ઉપરથી યાદ આવ્યું સ્મિતની રાખડી કુરિયર કરવાની છે હાથે કરી નખાય દરરોજ ભૂલાઈ જાય કરી દઈશ. દરરોજ મને ભૂલાઈ જાય સોરી સ્મિત પણ હું તારી રાખડી મોકલાવી દઈશ બહુ ટાઈમ એન્ડ બહુ જલ્દી રાખડી કરે છે તે તો પછી ના ઈ મોકલાઈ દઈશું અને હવે 9 માં 10 મિનિટની વાર છે આપણે આજના દિવસ માટે આટલું જ રાખીએ છીએ મમ્મી કે બસ હવે પૂરું અંકેલો કરી લ્યો બાય મારે તો હેકેલો કરવાનો જ છે હવે બધું. 9:30 હેકેલો કરવાનો. 9:30 આપણો હુંકેલો અત્યારે થઈ ગયો હે ઓલરેડી અને 9:30 જ્યારે સુવાનું થાય ને ત્યારે આપણો હેકેલો રેડી ના બસ મારે થોડુંક એડિટિંગ નું કામ છે કાલ સવારે થોડુંક ઈ કરીશ બાય 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 હાલો મમ્મી એનું કામ કરે ના હું ચેન્જ ને એવું બધું કરી નાખીશ એ બધું મારા કેમ કે મારે બેડ સરખું હોય ને મમ્મી બિચારા નથી કરી શકતા એટલા માટે તો યસ હવે આપણે બધા કાલે મળીશું ને આજ માટે આપણે એટલું જ રાખીએ છીએ.